દારૂના નશામાં ઝડપાયેલા અરવલ્લીના ભિલોડા બસ સ્ટેશનના ડેપો મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયો। 11મી જાન્યુઆરીએ ભિલોડા પોલીસની ટીમ જ્યારે ભિલોડા એસટીના ક્વાર્ટર્સમાં પહોંચી તો ડેપો મેનેજર જે.આર. બુચ પલંગ નીચે દારૂના નશામાં મળી આવ્યા। સૌથી પહેલા તો પોલીસ તેમને હોસ્પિટલ લઈ ગઈ, બાદમાં ત્યાંથી તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવાયો। આરોપી ડેપો મેનેજરને અંતે સસ્પેન્ડ કરી દેવાયો છે। અગાઉ પણ જામનગરમાં મહિલા કર્મચારી સાથે છેડતીના કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। એમાં મળતી માહિતી મુજબ 11 તારીખના રોજ રવિવારે સવારે વહેલા ડેપો મેનેજરશ્રી તેમના ક્વાર્ટરમાં બીમાર છે તેવા મેસેજ ભિલોડા બસ સ્ટેન્ડના સુપરવાઇઝરશ્રીને સમાચાર મળતા ડેપોના સુપરવાઇઝર શ્રી રાજુભાઈ પટેલ દ્વારા તાત્કાલિક તેમના ક્વાર્ટરમાં તેમની સાર સંભાળ લેવા માટે ગયેલા તો શ્રી રાજુભાઈ શ્રી દ્વારા ડેપો મેનેજર ભિલોડા શ્રી બુચ નશાની હાલતમાં હોય તેવું માલુમ પડેલ, જેથી રાજુભાઈ દ્વારા પોલીસ 112ની વાનને જાણ કરી અને 112 પોલીસ કર્મીઓ આવી ત્યાંથી ડેપો મેનેજર શ્રી બુચ ભિલોડાને નશાની હાલતમાં જોયેલા એવું માલુમ પડતા તેઓ લઈ ગયેલ અને 112 દ્વારા ગુનો પણ નોંધવામાં આવેલ। તેમજ સમગ્ર મામલો વિનિશ્રીના ધ્યાને આવતા વિનિશ્રી દ્વારા તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કર્યા અને આગળની કાર્યવાહી માટે ઉપલી કચેરી ખાતે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે। એમને જોયેલું તો માથામાં ઈજા થઈ હતી, પલંગ ઉપરથી પડી ગયેલા હતા અને એને પોલીસ સ્ટેશન લાવી અને પીએસઓને સોંપે અને એ દરમિયાન એને માથામાંથી લોહી નીકળતું હોય અને બીજે સામાન્ય ઈજાઓ પણ થયેલી હોય અને મોઢામાંથી પુષ્કળ વાસ આવતી હોય તો મેડિકલ કરાવવામાં આવે અને દારૂ પીધેલા હોવાનું જણાતા એમના પર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે વ્યક્તિ છે એ જિજ્ઞેશ ઋષિકેશભાઈ બુચ જે ભિલોડાના ડેપો મેનેજર છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।